નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 11. આપણે વિદ્યાર્થીઓ ઘણી વખતે ઘણી બધી વસ્તુઓ હોય એનું અનુમાન લગાવતા હોઈએ છીએ, જેમ કે ગ્લાસની અંદર કેટલું પાણી સમાશે એવી આપણે માહિતી આપણે લગાવીએ છીએ. અથવા તો પછી ઘણી વખતે કદાચ કોઈ કાગળ હોય એની આજુબાજુમાં સેલોટેપ આપણે લગાવી હોય કાગળની કિનારે, કે કોઈ કાર્ડબોર્ડ હોય, એક કાર્ડબોર્ડની કિનારી ઉપર સેલોટેપ આપણે લગાવવી હોય તો આપણે અંદાજ કરી શકીએ કે ભાઈ એમાં કેટલી સેલોટેપ વપરાશે. બરાબર? એટલે કે એવા આકાર કે જેની આજુબાજુની સપાટી કે એની અંદરના ભાગમાં કેટલું જગ્યા રોકાઈ છે એની, એ જગ્યા શોધવા માટે આપણે માપન શબ્દ વાપરીએ છીએ. બરાબર? દૂધ તમારા ત્યાં દૂધવાળો આવતો હોય દૂધ આપવા, તો એના માટે તમે કહો છો કે ભાઈ કેટલું દૂધ આવ્યું, 1 લીટર 500 ml, તો એ આપણે એનું માપન છે કે ભાઈ એ તપેલી છે તો તપેલીની અંદર કેટલું સમાશે. 1 લીટર દૂધ લેવું હોય તો તમે 200 ml નું નાનું વાસણ લઈ જાઓ તો એ આપે ના આપે, કેમ કે એમાં નથી સમાતું. એ એટલે કે એનું માપન દર્શાવે છે. બરાબર? કોઈ પણ વસ્તુ એ દૂધવાળું તમને દૂધ આપે છે તો એના માટે માપ્યું હોય છે એની પાસે 500 ml નું, 1 લીટરનું, 250 નું, 100 ml ના, આવા અલગ અલગ માપન. તો એ માપન કે જેને આપણે ઘનફળ શબ્દ વાપરીએ, કેટલું દૂધ સમાયું, કેટલું પ્રવાહી છે, તો એના માપન, એના અંદરના ભાગમાં રહેલી જગ્યા કે જે 3D આકાર માટે વપરાય છે. અને એના પછી એક આવે 2D આકાર. હવે 2D અને 3D એટલે શું? તો 2D એટલે દ્વિપરિમાણીય. મતલબ આ જે પાછળ તમે બોર્ડ જુઓ છો તો બોર્ડની જે સપાટી રહી કે દિવાલ ઉપર આ જે બોર્ડ છે, દિવાલ ઉપર બોર્ડ કેટલી જગ્યા રોકે છે, તો દિવાલ ઉપર બોર્ડે રોકેલી જગ્યા જેને આપણે એનું ક્ષેત્રફળ કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થીઓ? ક્ષેત્રફળ. ઓકે, જે 2D આકાર માટે વપરાય છે. કેમ 2D આકાર? 2D આકાર એટલે કે જેમાં બે જ સપાટી હોય, આડી અને આ ઊભી, બે જ સપાટી. આ આડી સપાટી, આ પણ આડી સપાટી, એટલે બે આડી સપાટી છે અને આ બે ઊભી સપાટી છે. ઓકે, એટલે કે કોઈ પણ આકાર એવો હોય કે જે આપણને સિંગલ સ્વરૂપે જ દેખાય છે તો એને આપણે 2D આકાર કહીએ છીએ. જ્યારે 3D આકાર એટલે કે જેમાં આવી 3 સપાટી હોય, આડી હોય, ઊભી હોય અને એ બંનેને લંબ એક અંદરની તરફની સપાટી હોય, જેને આપણે 3D આકાર કહીએ. તમારી પાસે કોઈ લોટનો ડબ્બો હોય, નાસ્તાનો ડબ્બો હોય, લંબઘન કે લંબચોરસ, આ રૂમ છે, આખો રૂમનો આકાર, તમારા ઘરે તમે જે રૂમમાં બેઠા છો એનો આકાર, તો જેની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય વસ્તુ આવે છે એને આપણે 3D આકાર તરીકે ઓળખીએ છીએ. તો આ 2D અને 3D આકાર માટે આપણે ક્ષેત્રફળ અને ઘનફળ વિશેના આમાં સૂત્રો અને એના આધારેના દાખલા જોવાના છે વિદ્યાર્થીઓ. બરાબર? તો ધ્યાનથી જોજો. માપન આમાં જે છે મુખ્ય સૂત્રો જ છે વિદ્યાર્થીઓ. અમુક સૂત્રો એવા છે કે જે તમે પહેલાં ભણી ગયેલા છો અને અમુક એવું છે કે જે તમારે હવે ભણવાનું છે. ઓકે, તો આપણે અહીં ક્ષેત્રફળ અને ઘનફળ વિશેની માહિતીમાં સૌ પ્રથમ 2D આકાર એટલે કે 2 ડાયમેન્શન, દ્વિપરિમાણીય આકારો વિશેની માહિતી લઈએ. એના ક્ષેત્રફળ અને પરિમિતિ, આ બંને શબ્દ પહેલા વિદ્યાર્થીઓ સમજી લેજો કે પરિમિતિ અને ક્ષેત્રફળનો મતલબ શું. આપણે કીધું ભાઈ ક્ષેત્રફળ કે આ બોર્ડ છે એ બોર્ડ દિવાલ પર કેટલી જગ્યા રોકે, એટલે એમાં વચ્ચેનો બધો જ ભાગ આવ્યો, આ બધો જ ભાગ, જેને આપણે એનું ક્ષેત્રફળ કહીએ છીએ. પરંતુ પરિમિતિ વિશેની આપણે માહિતી લઈએ તો પરિમિતિ એટલે શું? તો આની જે બોર્ડર ઉપર એલ્યુમિનિયમની પટ્ટી લગાવેલી રહી ને, એ એલ્યુમિનિયમની પટ્ટી કેટલી લગાવી છે, તો એની લંબાઈ જે આપણે માપીએ ને એની લંબાઈને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પરિમિતિનો એકમ એટલે જેમ કે આપણે સેન્ટીમીટર, મીટર ને એવું બધું લખીએ ને, તો એમાં ખાલી સેમી અથવા ખાલી મીટર લખીએ ને તો એ એની પરિમિતિ થાય, એક પ્રકારની લંબાઈ સ્વરૂપનું હોય. જ્યારે ક્ષેત્રફળ એટલે કે સેમી ગુણ્યા સેમી, એટલે કે ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર, ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર સ્વરૂપે લખાય છે. ક્લિયર?
આ તો એના વિશેની આપણે માહિતી મેળવી વિદ્યાર્થીઓ કે ક્ષેત્રફળ અને ઘનફળ શોધવા માટે 2D અને 3D આકાર વપરાય. એમાં 2D આકાર લંબચોરસની પરિમિતિ, એના વિશે હવે સૌપ્રથમ આપણે લઈએ તો લંબચોરસ. તમે જોયું આ જે બોર્ડ તમને દેખાય છે એ આખું લંબચોરસ છે વિદ્યાર્થીઓ. તો લંબચોરસની પરિમિતિ, તો આમાં કેટલી એલ્યુમિનિયમની પટ્ટી વપરાય? તો એના માટે શું આવે? આ બાજુની લંબાઈ, આ રહીએ, આ રહીએ અને આ રહીએ, ચારેનો સરવાળો, જેમાં 2 લંબાઈ છે અને 2 પહોળાઈ છે. મતલબ કે 2 જો કોમન લઈ લઈએ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ઓકે વિદ્યાર્થીઓ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર થયું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ક્લિયર? L પ્લસ બી પણ લખાય, 2 કૌંસમાં L પ્લસ બી. આ લંબચોરસની પરિમિતિ થઈ. હવે આ જ રીતે એનું ક્ષેત્રફળ, તો એના ક્ષેત્રફળમાં લંબાઈ અને જે આ પહોળાઈ છે ને એ બંનેનો ગુણાકાર. આ બધા સૂત્રો તમે આગળ ભણી ગયેલા છો, બરાબર છે? તો અહીં ક્ષેત્રફળ આપણે આનું લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા બી તરીકે લખાય. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું વિદ્યાર્થીઓ આપણને. હવે આને આધારે આગળ આપણે લઈશું ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ. ચોરસ જેની ચારે બાજુઓ સરખી હોય, બધી જ બાજુ સરખી હોય, એને ચોરસ કહેવાય. તો ચોરસની પરિમિતિનું સૂત્ર લંબાઈ 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 લંબાઈ, ચારે લંબાઈનો સરવાળો, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. ઓકે, જેને 4L તરીકે પણ લખાય. આ જ રીતે ચોરસનું ક્ષેત્રફળ, તો પેલામાં ચારે લંબાઈઓનો સરવાળો હતો, આમાં જ્યાં લંબાઈ અને ઊભી લંબાઈ અને આડી લંબાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. મતલબ ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L² સ્વરૂપે આવે, લંબાઈનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ, તો આ લંબચોરસ અને ચોરસ માટેના સૂત્રો જોયા વિદ્યાર્થીઓ. સાથે સાથે નોટમાં લખતા રહેજો તમે, બરાબર છે? કેમ કે સૂત્રો આમાં આવડ્યા ને તો બધું જ તમને આવડશે. ઓકે, હવે આગળ છે વર્તુળ. તો વર્તુળનો પરિઘ, પરિઘ એટલે શું? તો જે લંબચોરસ અને ચોરસમાં જે પરિમિતિ શબ્દ વાપરીએ ને એ જ પરિમિતિ વર્તુળમાં પરિઘ બની જાય. મતલબ કે કોઈ વર્તુળ છે, એ વર્તુળને તમે લાંબુ કરો છો, મતલબ કે એક તાર છે, એ તારને તમે ગોળવાળી, એ તારની જે લંબાઈ રહી ને એ લંબાઈ, હવે તારને 2 આજુબાજુના છેડા વાળી અને તમે એને ગોળ બનાવી દો છો. કેવો બનાવી દો છો? ગોળ. જુઓ કે આ એક તાર છે, એના આ અને આ 2 છેડા અડાડી અને તમે આ રીતે એને ગોળ બનાવો છો. તો આ જે તારની લંબાઈ રહી એ અને આ વર્તુળનો પરિઘ બંને સરખા થાય. એટલે કે પરિઘ મતલબ લંબાઈ, પરિઘ મતલબ વર્તુળની લંબાઈ. કેટલું વર્તુળ છે, વર્તુળ બનાવવા કેટલો તાર કે ગમે તે જે વપરાયું હોય કેટલું વપરાયું છે, એટલે કે વર્તુળની આજુબાજુની સપાટી. ઓકે, તો એને આપણે વર્તુળના પરિઘ તરીકે ઓળખીએ છીએ. તો વર્તુળનો પરિઘ, એનું સૂત્ર થશે 2π અને r. વર્તુળના પરિઘનું સૂત્ર 2πr, જ્યાં r એટલે ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા. અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય πr². ક્લિયર વિદ્યાર્થીઓ? જો આપણે એક વર્તુળ દોરીએ અહીંયા કે ભાઈ આ વર્તુળ છે, તો એ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું જે અંતર રહ્યું ને એને આપણે વર્તુળની ત્રિજ્યા કહી શકીએ. ઓકે, ઘણી વખતે તમને વર્તુળનો વ્યાસ આપેલો હોય, તો વ્યાસ ઉપરથી જો ત્રિજ્યા શોધવી હોય તો એનું સૂત્ર થાય r બરાબર વ્યાસ ભાગ્યા 2. r એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ક્લિયર? આ એના વર્તુળના અંદર રહેલ વ્યાસ પરથી ત્રિજ્યાનું સૂત્ર થયું. ઓકે વિદ્યાર્થીઓ, હવે આગળ છે ત્રિકોણ. અત્યાર સુધીના સૂત્રો તમે ભણી ગયા હતા, પરંતુ હવેના સૂત્રો જે રહ્યા એ ખાસ જોજો વિદ્યાર્થીઓ. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ એક 2D આકાર છે. હવે ત્રિકોણની અંદર જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે એક લંબચોરસનો વિચાર કરો. લંબચોરસનું શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આમાં અડધો લંબચોરસ છે,
જો આને આ રીતે આમ જોઈન્ટ કરી દઈએ તો અડધો લંબચોરસ એટલે આ લંબચોરસનું જે ક્ષેત્રફળ છે L પ્લસ બી એનું અડધું કરી દો, મતલબ 1/3 લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, હવે આમાં પહોળાઈ લઈએ તો આ પાયો થઈ ગયો BC, જે એનો પાયો મતલબ નીચેની સપાટી. પણ લંબાઈ તો આ તો 83 છે, તો આપણે સીધી લંબાઈ શોધવી પડે. અને એ સીધી લંબાઈ જે આપણે શોધીએ છીએ એ સીધી લંબાઈને વેધ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. હા, બિંદુ A ઉપરથી આ પાયો BC છે એના પર જે આપણે આ લંબ દોરીએ, લંબ એટલે કે જે આને કાટખૂણે છેદે એને લંબ કહેવાય. અને આ AD એ એનો વેધ થયો. શું થયું? વેધ. બરાબર, વેધ એટલે કે લંબ. ત્રિકોણમાં એના પાયા પર દોરેલો લંબ એને વેધ તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા કાટખૂણો બનાવે છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આની જેમ લંબચોરસની જેમ જ, પરંતુ અહીંયા શબ્દો બદલાશે. 1/3 ગુણ્યા BC જે એનો પાયો છે, એટલે પાયો ગુણ્યા આ લંબ એટલે કે જે એનો વેધ કહેવાય. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે મેળવવું હોય, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણને એક વેધ આપેલો હશે. એમ પણ કે ભાઈ BC ઉપરના લંબની લંબાઈ આટલા સેમી છે, તો લંબ એટલે વેધ. આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો વિદ્યાર્થીઓ, કે ત્રિકોણની અંદર દોરેલ વેધ એ જ ત્રિકોણનો લંબ કહેવાય. લંબ એટલે જે કાટખૂણે છે, જે સીધું અંતર. બરાબર, તો પાયો ગુણ્યા વેધ આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. આના અનુસાર લખવું હોય, પાયો છે BC અને વેધ છે AD. ક્લિયર? તમારે આ યાદ નથી રાખવાનું, આપણે આ યાદ રાખવાનું છે, કેમ કે ત્રિકોણનું નામ તો બદલાય. PQR આપેલું હોય ઘણીવાર, તો ગમે તે આપેલું હોય, પણ ટૂંકમાં ત્રિકોણનો જે પાયો છે એટલે કે નીચેની બાજુ અને એની ઉપર દોરેલો વેધ. ત્રિકોણમાં આમ તો નીચેની બાજુ આપણે લીધી, પરંતુ આ બાજુ લઈએ તો એના પરનો વેધ આવે, પણ એનું ક્ષેત્રફળ તો આનું જે મળશે ને એના એ જ મળશે. આ માહિતી તમે ધોરણ 9ની અંદર ભણશો વિદ્યાર્થીઓ. બરાબર, અત્યારે હાલ તો આપણે આ એક જ ખાલી આટલું જ ભણવાનું છે. બાકી ત્રિકોણની અંદર કોઈ પણ બાજુને પાયા તરીકે લઈએ અને પાયાને અનુરૂપ વેધ લઈએ તો એના ક્ષેત્રફળ આના જેટલા જ આવે. બરાબર, આ બધા જ સૂત્રો જે વિદ્યાર્થીઓ અત્યારે ભણીએ છીએ તમારે ધોરણ 9 અને ધોરણ 10 બંનેની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યના છે અને બંને ધોરણમાં ખૂબ જ કામમાં આવશે તમારે વિદ્યાર્થીઓ. બરાબર, એટલા માટે ખાસ યાદ રાખજો, આ બધા જ સૂત્રો 9 અને 10 બંનેની અંદર આવે છે. તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશેની માહિતી લીધી. હવે આ જ રીતે ચતુષ્કોણ પણ કયો? સમાંતર. ત્રીજા પ્રકરણમાં આપણે ભણ્યા હતા સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ ત્રિકોણ છે, આવો ને આવો બીજો ત્રિકોણ બાજુમાં જોઈન્ટ કરીએ, મતલબ જો અહીંયા એક વિકર્ણ અહીંયા આપણે દોરીએ તો આમાં બે ત્રિકોણો થઈ ગયા. બે ત્રિકોણો એટલે આના જેવા 1/3 પાયો ગુણ્યા વેધ છે, એવું ને એવું બીજું 1/3 પાયો ગુણ્યા વેધ ઉમેરવાનું. કેમ? કેમ કે સમાંતર બાજુમાં સામસામેની બાજુઓ સરખી હોય કે નહીં, અને આ તો ઓલરેડી કોમન જ થઈ બીબી, એટલે બંને ત્રિકોણોની બધી જ બાજુઓ સરખી છે, એટલે એમના ક્ષેત્રફળ પણ સરખા આવશે. મતલબ કે ત્રિકોણના ક્ષેત્રફળનું બમણું, એટલે 2 વડે ગુણો તો 2 2 જતા રહે, મતલબ પાયો ગુણ્યા વેધ આવ્યું ને. આ સમજૂતી આપી, બાકી તમારે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખવાનું છે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે પાયો ગુણ્યા વેધ. બરાબર, જ્યાં AB એ પાયો છે અને એ પાયા ઉપર AM એક વેધ દોર્યો છે, સોરી DM એ વેધ દોર્યો છે. તો પાયો ગુણ્યા વેધ એટલે AB પાયો અને DM એના પરનો વેધ. ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે એને 1/3 વડે ગુણતા હતા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એને 1/3 વડે નહીં ગુણવાનું, ખાલી પાયો ગુણ્યા વેધ એટલે ત્રિકોણનું બમણું થઈ ગયું.
તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવે. આની પરિમિતિ કે તો લંબચોરસની જેમ જ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ઓકે, કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જેમાં વેધ dm છે. વેધ એટલે કે લંબ અંતર. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આ શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. વેધ બરાબર લંબ અંતર. ઓકે, વેધ એટલે લંબ અંતર કે જેને આપણે લંબ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, લંબ એટલે સીધું અંતર. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. તો આના વિશેની માહિતી આપણે મેળવી. વેધ એટલે શું? ઓકે, હવે સમલંબ ચતુષ્કોણ ધ્યાન રાખજો. સમલંબ કોને કહેવાય? કે જેની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. એક જ જોડ એટલે AB અને CD બે સમાંતર છે. તો આમાં પણ આપણે એક વેધ લેવો પડશે, પણ આનું સૂત્ર કંઈક અલગ થશે. કઈ રીતે? તો જો પહેલાં આપણે આનો વેધ લઈએ તો A ઉપરથી DC ઉપરનો વેધ AM તરીકે લઈએ. ઓકે, તો આ વેધ થયો. તો આનું સૂત્ર કંઈક આ રીતે થાય. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વેધ ગુણ્યા કૌંસની અંદર 2 સમાંતર બાજુનો સરવાળો. ઓકે, જેને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો 1/3 ગુણ્યા વેધ કયો થશે? AM ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો એટલે કે AB અને આ DC નો સરવાળો. જે બે બાજુઓ સમાંતર હોય એ AB અને DC છે તો એમનો સરવાળો. આ કોનું કયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું? સમલંબ ચતુષ્કોણ. ધ્યાન રાખજો હા વિદ્યાર્થીઓ, દરેક સૂત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે પહેલું લંબચોરસ, ચોરસ ને ત્રિકોણ આધારિતના રહ્યા એવા દાખલા, વર્તુળના ને એના દાખલા આપણે 11.1માં જોવાના છે. એના પછી બાકીના જે સમાંતર, સમલંબ, આ સમબાજુ એના દાખલા આપણે 11.2માં ભણવાના છે. ઓકે, એટલે કે સ્વાધ્યાય 11.1 અને 11.2 2D આકાર આધારિતના સૂત્રો છે અને એ અનુસારના દાખલા છે. ઓકે, તો એના માટે હવે આગળનું સૂત્ર લઈએ સમબાજુ. ચલો, સમબાજુનો મતલબ શું થયો? યસ, જેની ચારે બાજુ સરખી હોય એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. ચલો, ચારે બાજુ સરખી એટલે AB, BC, CD, DA ચારે ચારના માપ સરખા. હવે ચારે ચારના માપ સરખા હોય તો આવા ચતુષ્કોણની અંદર આપણે વિકર્ણ દોરવા પડે વિદ્યાર્થીઓ. શું દોરવું પડે? યસ, વિકર્ણ. આ O બિંદુમાં છેદ છે તો એનાથી આપણે હાલ ખાસ લેવા દેવા નથી, પરંતુ O બિંદુમાં દુભાગે બે સરખા ભાગ પાડે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ OB અને OD ના બંનેના માપ સરખા થાય. OA અને OC ના માપ પણ સરખા થશે. ઓકે, આપણે એનાથી લેવા દેવા નથી, કેમ કે એનું સૂત્ર જે છે ને એ શું છે એ જુઓ. દાખલાની અંદર એના વિશે જે આવશે આપણે શોધીશું કે ભાઈ OA અને OC સરખા છે કેમ યાદ રાખવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લઈએ તો ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/3 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. 2 વિકર્ણોનો ગુણાકાર મતલબ 1/3 ગુણ્યા AC અને આ બાડી તો AC ગુણ્યા BD એનો ગુણાકાર અને એના 1/3 કરીએ તો આપણને સમબાજુ ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓ સરખી હોય એનું ક્ષેત્રફળનું સૂત્ર મળે. ઓકે, દરેક આકાર માટેના સૂત્રો યાદ રાખજો વિદ્યાર્થીઓ. આના અનુસાર જ આપણે દાખલા ભણવાના છે. હવે આના સિવાયનો કોઈ ચતુષ્કોણ જે અનિયમિત આકાર ધરાવતો હોય, આના જેવો ચોક્કસ આકાર ના હોય, તો એના માટે તમને એક વિકર્ણ આપ્યો હશે. એમાં કોઈ પણ એક વિકર્ણ હોય, આ બાજુ હોય કાં તો આ બાજુ હોય, અને એ વિકર્ણ ઉપર આજુબાજુના જે બે શિરોબિંદુ છે ને એમાંથી લંબ દોરીને આપ્યા હશે. DE
આ બે લંબ છે, તો આની અંદર ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતે બને જુઓ, વિકર્ણ દોર્યો તો ઉપરનો એક ત્રિકોણ થયો અને આ નીચેનું એક ત્રિકોણ થયો. આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો મતલબ 1/3 પાયો ગુણ્યા વેધ વત્તા 1/3 પાયો ગુણ્યા વેધ થશે. પાયો ગુણ્યા વેધ બંનેનો પાયો સરખો થાય કયો, એસી, જે વિકર્ણ છે. તો આવા કોઈ અનિયમિત ચતુષ્કોણ હોય ને એમાં તમને એમ કે એક વિકર્ણ એસી છે અને વિકર્ણ પરના બે લંબ આ બાજુનું ને આ બાજુને એના માપ આપ્યા હોય, તો આનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે એ કંઈક આ રીતે થશે વિદ્યાર્થીઓ, 1/3 ગુણ્યા વિકર્ણ ગુણ્યા બે લંબનો સરવાળો, બે લંબ અથવા બે વેધનો સરવાળો, મતલબ 1/3 ગુણ્યા એસી કૌંસની અંદર BE વત્તા BF, આ એમનું સૂત્ર થયું. ક્લિયર વિદ્યાર્થીઓ? આ અનિયમિત આકારના ચતુષ્કોણનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? અનિયમિત આકારના ચતુષ્કોણ માટેનું સૂત્ર. ઓકે, આટલા સૂત્રો જે રહ્યા વિદ્યાર્થીઓ એ સ્વાધ્યાય 11.1 અને સ્વાધ્યાય 11.2 માટે ઇમ્પોર્ટન્ટ છે, જે 2D આકારના સૂત્રો છે. 2D આકાર એ આપણે આગળ માહિતી મેળવી. હવે 11.1 અને 11.2 દાખલા જોવાના છે, જેમાંથી પહેલો દાખલો જે છે એ આજે આપણે જોઈશું વિદ્યાર્થીઓને. બાકીના જે દાખલા રહ્યા એ આવતા લેક્ચરની અંદર લઈશું. પણ તમારે ખાસ જરૂરી વસ્તુ, આ જેટલા પણ સૂત્રો છે ને એ બધા જ સૂત્રો લખી અને તૈયાર કરવાના છે, યાદ રાખવાના છે. જો સૂત્રો યાદ ના રહે એક વારમાં તો 2 વાર લખો, 3 વાર, 5 વાર, 10 વાર, પણ જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી લખી અને સૂત્રો તૈયાર કરો. કેમ કે આ સૂત્રો ફક્ત ધોરણ 8 નહીં પણ ધોરણ 9 અને ધોરણ 10માં પણ તમારે કામમાં આવશે. ઓકે, એટલે અત્યારે તૈયાર કરશો તો 2 વર્ષ માટે નહીં કરવા પડે. 9માની અંદર પણ આના અનુસારના 2 પ્રકરણ છે અને 10મામાં પણ છે. ઓકે, તો એના માટે આ ખૂબ જ જરૂરી છે. આવો હવે દાખલા લઈએ. સ્વાધ્યાય 11.1. હવે આનો પહેલા દાખલા વિશેની આપણે માહિતી મેળવીએ વિદ્યાર્થીઓ. તો ધ્યાનથી જુઓ શું કીધેલું છે આપણને અહીંયા, કે આકૃતિમાં એક ચોરસ અને લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. ચોરસ અને લંબચોરસ ખેતર, આ બે ખેતર રહ્યા. ઓકે, આ ચોરસ ખેતર છે અને આ લંબચોરસ ખેતર છે. દેખાય જ છે તમને? આ ચોરસ ખેતરનું માપ 60 મીટર, એટલે ચારે બાજુના માપ 60. તો આપણે આ ચોરસ ખેતરનું પરિમિતિ અને ક્ષેત્રફળ બંને મેળવી શકીએ. કેમ? કેમ કે જો એમાં પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ અને ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, બંને આપેલું છે, માટે આપણે એની અંદર બંને મેળવી શકીએ. પણ કીધું શું છે એ જુઓ આગળ, કે આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. આની પરિમિતિ અને આની પરિમિતિ, બંને ખેતરોની પરિમિતિના માપ સરખા છે. એટલે કે ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. અને કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? હવે આમાં એક વસ્તુ આપણને નથી આલી, ક્ષેત્રફળ શોધવું. ચલો આનું તો મળી ગયું, પણ આના માટે ફક્ત લંબાઈ જ આપી છે. આ જે પહોળાઈ રહી એ પહોળાઈનું માપ આપણને આપ્યું નથી. તો લંબચોરસની પહોળાઈ આપણને નથી આલી, જે આપણે પહેલાં શોધવી પડે. ઓકે, તો જો જે આપેલું છે એની માહિતી આપણે લખી દઈએ. ચોરસ માટે લંબાઈ L1 લખીએ બરાબર 60 મીટર, અને લંબચોરસ માટે લંબચોરસ માટે લંબાઈ આપણને આપેલી છે, જેને આપણે L2 તરીકે લઈએ તો થાય 80 મીટર. પણ જે પહોળાઈ છે જેને આપણે B કહીએ એ આપણને આપી નથી. તો પહેલાં એ શોધવી પડે ને. તો પહોળાઈ કઈ રીતે શોધાય? તો પહોળાઈ શોધવા માટે આ સૂત્ર યાદ કરો. આ જે માહિતી આપી છે કે બંને ખેતરોની પરિમિતિ સમાન છે,
બંને ખેતરોની પરિમિતિ એટલે કે લંબચોરસની પરિમિતિ, ધ્યાન રાખજો હો વિદ્યાર્થીઓ, લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ, બંનેની પરિમિતિ સરખી છે ને, એટલે ચોરસની, ઓકે, બંનેના સૂત્ર લગાવો. ક્યારે આનો ઉપયોગ કરવાનો? જ્યારે આવું કીધું હોય બંનેની પરિમિતિ સમાન છે તો બંનેના ક્ષેત્રફળ સમાન છે ત્યારે. ઓકે, ચલો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો આના અંદર સૂત્ર લગાવીએ, 2 કૌંસમાં લંબાઈ માટે L2 હતું, હા એની લંબાઈ ધ્યાન રાખજો, આ L2, આની પહોળાઈ B, આની L1. ઓકે, તો L2 પ્લસ B બરાબર ચોરસની પરિમિતિ એટલે શું થાય? 4 ગુણ્યા લંબાઈ. ઓકે, આની લંબાઈ L1 છે તો 4 ગુણ્યા L1. જેની કિંમતો આપી છે એ મૂકી દો. જુઓ 2 ગુણાકારમાં છે, એને આપણે સામે ભાગાકારમાં લઈ શકીએ ને. L1 કેટલા છે? 60, તો 4 ગુણ્યા 60. 2 અહીંયા ગુણાકારમાં છે. સમીકરણ ઉકેલોમાં તમે ભણ્યા હતા, જે ગુણાકારમાં હોય સામે ક્યાં જાય વિદ્યાર્થીઓ? ભાગાકારમાં. હવે L2 નું માપ કેટલું છે? 80 પ્લસ પહોળાઈ એમના એમ. હવે છેદ ઉડાડીએ અહીંયા તો 2 દુ 4, 60 દુ 120 થયા. કોના બરાબર? 80 પ્લસ B બરાબર 60 ગુણ્યા 2 એટલે 120. આ પ્લસ 80 સામે જાય તો યસ માઇનસ 80, તો B બરાબર 120 માઇનસ 80 એટલે કેટલા થઈ ગયા? 40 મીટર. ક્લિયર? આને તમે અલગ અલગ કરીને પણ શોધી શકો કે જેમ કે ચોરસના માપ આપે પહેલાં ચોરસની પરિમિતિ શોધી લો, પછી લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિનું માપ મૂકો. એ ઘણું લાંબુ થઈ જાય. આ આપણને ટૂંકમાં પતી જાય, ડાયરેક્ટ જ મળી ગયું. હવે કોનું ક્ષેત્રફળ વધારે હશે તો બંનેના ક્ષેત્રફળ શોધી લો. તો ચલો પહેલાં પહોળાઈ તો મળી ગઈ ને, તો પહેલાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા લખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ L2 છે ગુણ્યા પહોળાઈ. L2 નું માપ કેટલું આપેલું છે? 80. પહોળાઈ આપી મળી આપણને 40. તો 8 ચોક 32 અને 2 મીંડા. હવે અહીંયા મીટર છે, પરિમિતિ માટે મીટર શબ્દ જ વપરાય, બરાબર. પણ જો ક્ષેત્રફળ કહે તો ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર, તો 3200 મીટર સ્ક્વેર. ઓકે, હવે આ જ રીતે ચોરસ માટે, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું હતું? L સ્ક્વેર, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે L1 છે ને એની લંબાઈ, તો અહીંયા થઈ જશે L1 સ્ક્વેર. ચલો L1 ની કિંમત કેટલી છે? 60 બરાબર 60 નો વર્ગ. 60 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થીઓ? 3600 મીટર સ્ક્વેર. ક્લિયર? તો કોનું વધારે મળ્યું? ચોરસનું. તો લખવાનું અહીંયા, અહીં ચોરસનું ક્ષેત્રફળ વધુ છે. ચોરસ ખેતરનું. કયા ખેતરનું પૂછ્યું છે? જુઓ કયા ખેતરનું? તો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધુ છે. ક્લિયર છે? સિમ્પલ દાખલા વિદ્યાર્થીઓ. તો આ જ પ્રકારના દાખલા આખા પ્રકરણમાં છે તમારે. ઓકે, એના પહેલા સિવાયના બાકીના દાખલાઓ વિશેની માહિતી આપણે આવતા લેક્ચરની અંદર લઈશું. ત્યાં સુધી લખાવેલા બધા જ સૂત્રો ક્લિયર કરો અને કમ્પ્લીટ લખો વિદ્યાર્થીઓ. મળીએ આવતા લેક્ચરની અંદર આના સિવાયના આગળના દાખલા સાથે. આવજો.